વિરામ બાદ આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। ચિલોડા હિંમતનગર હાઈવે પર મધુર ડેરીના પ્રોજેક્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું। 128 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું તેમણે ઉદ્ઘાટન કર્યું। સીએમ, ડેપ્યુટી સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો આજે ગુજરાતનો એ બીજા દિવસનો અને છેલ્લા દિવસનો એ પ્રવાસ કે જ્યાં ગાંધીનગર સહિત અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં એ હાજરી, જેમાં એક મહત્વપૂર્ણ એ પ્લાન્ટ એ દશેલાનો એ મધુર ડેરીનો પ્લાન્ટ કે જેનું ઉદ્ઘાટન એ કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું। એ પ્લાન્ટના એ ચેરમેન આપણી સાથે જોડાશે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો આ પ્લાન્ટ, એની ખાસિયત શું છે? જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી આવતા હોય એટલે વિશેષ એ જગ્યા હોય જ છે। ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં એટલે કે આપણા રાજ્યના અને દેશના પનોતા પુત્ર મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબના જન્મભૂમિમાં આપણે જ્યારે નવા પ્લાન્ટનું લોકાર્પણ મધુર યુનિટ 2 કરી રહ્યા છીએ ત્યારે આપણને કહેતા ગર્વ થાય કે જૂની અમારી 2 લાખ લીટરની ડેરી, વડાપ્રધાન જે છે આપણા ગુજરાતના સીએમ હતા ત્યારે એ ડેરીનું યુનિટ અમે લોકાર્પણ કરેલું। આજે બીજા યુનિટનું લોકાર્પણ મુરબ્બી ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ સાહેબના હસ્તે થયું છે।